आज तो ज्યાં ગામમાં ને ઘણો બધો ખર્ચો। જય શ્રી રામ મિત્રો, હાથ પડવા આવી જઈને અમે જતા બધા ગામમાં કપાસ છેલ્લવા જવા માટે। તો મારા પપ્પા છે ને મિત્રો લારીમાં બેઠા બેઠા નતો જતા, હુતા જતા। બોલો લ્યો, क्या बात है सर, क्या बात है सर। હારો એવો ડાયલોગ મારીને પછી જવા દીધું ટ્રેક્ટર ને બમરાટી બોલાવે, બૂમ 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 બૂમ। પછી અમે ગામમાં તો પૂગી જતા, પપ્પા પણ બધો ઠેરવી દીધો હતો। પછી મેં તમને બધાને બતાવ્યું, સારી એવી રીલ શૂટ કરી લીધી। આપણને ભાઈ હે ને કપો કરવાનું કામ આપેલું હતું એટલે આપણે એ કામ કમ્પ્લીટ કર્યું। મારા પપ્પા બાંધતા કપાના તાપડાની ગાહડી। અમે પાછા કપાઈને આવેલા છે ને, અમે વાડીનું પાણી પીવાતું નથી એટલા માટે અમે ગામનું પાણી પીએ છીએ। આપણા ક્યારમાં ભરાઈને થઈ જતા કમ્પ્લીટ ને આપણે મૂકવા નતા લારીમાં, એટલે મારા પપ્પા ખોલતા લારી, એ બધા તો ભરતા લારીમાં કેરબાન હું મારું આઈફોન નું ટુકડું બતાડી દઉં, ખોટું નહીં લગાડતા, વહેલા મોડો આપણે પણ લેવું। પછી તો અમારા ભાવા ભાઈ સડાયું ગામની બજારમાં ટ્રેક્ટર ઊભું ટન 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 ટન। પેલા તો મને છે ને ભાઈ ગામમાં વિડીયો બનાવતા શરમ લાગતી હતી, પછી હેઠે ફોન કર્યો, પછી પાછો મેં ઉપર કર્યો, બોલો લ્યો। પછી તો પૂગી જાય આપણે શાક બકાલો લેવાનું લઈ લીધું, આપણે ઘણું બધું શાક બકાલો, ગાજર મૂળો ભીંડા બટેટા રીંગણા, હાલો દૂધી લઈ લ્યો। હું મળું તમને બીજા મિની વ્લોગ ની અંદર, ત્યાં લગી જય માતાજી, જય શ્રી રામ। આવા નવા મિની વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ ફોલો કરતા જાઓ, અને હા ખાસ શેર તો તમારા મિત્રોને જરૂર કરજો। જય શ્રી રામ।